રોજકા ખાતે આજે બહેનોને સ્વનિર્ભર કરવા માટેના કાર્યક્રમ અંતર્ગત અમવા સંસ્થા દ્વારા સીવણના જે ક્લાસ કરવામાં આવ્યા હતા તે બહેનોને સીવણના સર્ટિફિકેટ વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. રોજકા ગામ ખાતે અમવા સંસ્થા દ્વારા બહેનોને સ્વનિર્ભર કરવા માટે સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે સીવણની તાલીમ અપાઈ હતી. આ તમામ બહેનોને આજે સીવણના સર્ટિફિકેટ એનાયત કરાયા અને 6 મહિના પૂરા થયા તો હવે હજુ પણ બીજા જોડાય. દીકરી બીજી ગામમાં હજુ હોય, વહુ હોય તો વહુ બધા શીખવામાં આવી શકે. એવું નથી કે દીકરી વહુ, કારણ કે દીકરી તો હારે જતી રહેવાની છે, એને અહીંયા લાભ થવાનો છે. પણ અહીંયા જે વહુ છે એ પણ શીખે છે ઘરે બેઠા બેઠા, કારણ કે હવે કાલા ખોલવાનું બધું બંધ થઈ ગયું છે. હવે તો આ માવા ભરવાનું હાલે છે. માવા ભરવાનું ક્યારે બંધ થાય ખબર નહીં. તો તમે ઘરે આવું સીવવાનું કામ શીખશો તો કપડાં સીવી શકશો અને કપડાં